હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, જીસેટ કોમર્સ 2025ની એક્ઝામ માટે યુનિટ નંબર 9 છે એના આઈએમપી ક્વેશ્ચનનો આજે આપણે લેક્ચર જોવાના છીએ. તો ચાલો મિત્રો, સેશનની શરૂઆત કરીએ. તો મિત્રો, જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ક્વેશ્ચન નંબર 1, કરાર એટલે શું? તો કે કાયદેસર અમલમાં આવી શકે તેવું સમજૂતી પત્ર કે જેને શું કહેવાય છે? કરાર કહેવાય છે. ત્યાર પછી બીજો ક્વેશ્ચન, કે કાયદેસર કરાર માટે શું જરૂરી છે? તો કે કાયદેસર કરાર માટે ઉપરના બધી વસ્તુ જરૂરી છે, જેમ કે પક્ષકારોની સંમતિ છે, પ્રતિફળ છે, કાયદેસરનો હેતુ છે. બરાબર, આ ત્રણેય બાબત છે એ જરૂરી છે કાયદેસરનો કરાર કરવા માટે. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન, ખરીદનાર સાવધાન સિદ્ધાંતનો અર્થ શું? તો કે ખરીદનાર છે એ સાવધાન રહે એ એનો અર્થ છે. બરાબર, કે ખરીદનાર છે એ સાવધાની રીતે ખરીદી કરી શકે એમ. એટલે આ સિદ્ધાંતનો અર્થ છે ખરીદનાર સાવધાન રહે. ત્યાર પછી ચોથો ક્વેશ્ચન, કે નીચેમાંથી કયો અણચૂકવ્યા વેચનારનો હક છે? તો કે માલ પાછો લેવાનો હક છે ને એ અણચૂકવ્યા વેચનારનો હક છે. ત્યાર પછી પાંચમો ક્વેશ્ચન, ચેકમાં ડ્રોવર કોણ છે? તો કે ચેકમાં ચેક આપનાર વ્યક્તિને આપણે ડ્રોવર તરીકે ઓળખીએ છીએ. ચેકમાં ડ્રોવર કોને કહેવાય? તો કે ચેક આપનાર જે વ્યક્તિ હોય એને ડ્રોવર કહેવાય છે. આ એમપી ક્વેશ્ચન છે. ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન શું દર્શાવે છે? તો કે કંપનીના આંતરિક નિયમો છે એ આર્ટિકલ ઓફ એસોસિએશન દર્શાવે છે. ઘણીવાર ફૂલ ફોર્મ પણ પૂછે છે, એઓએ શું દર્શાવે છે? તો એઓએ નું ફૂલ ફોર્મ થાય છે આર્ટિકલ ઓફ એસોસિએશન. બરાબર. ત્યારબાદ સાતમો ક્વેશ્ચન, એન્યુઅલ જનરલ મીટિંગ ક્યારે બોલાવવી પડે? તો કે દર વર્ષે એકવાર તો ફરજિયાત બોલાવવી પડે છે એન્યુઅલ જનરલ મીટિંગ. એનું શોર્ટ ફોર્મ છે એજીએમ. મોસ્ટ એમપી છે, ધ્યાન રાખજો જરી. એલએલપી માં કાયદેસર દસ્તાવેજ કયા છે? તો કે એલએલપી એગ્રીમેન્ટ છે એનો કાયદેસરનો દસ્તાવેજ છે. ત્યારબાદ નવમો ક્વેશ્ચન, એલએલપી ને કઈ મંત્રાલય હેઠળ રજીસ્ટર કરવામાં આવે છે? તો કે મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ હેઠળ એને શું કરવામાં આવે છે? રજીસ્ટર કરવામાં આવે છે. ત્યારબાદ 10મો ક્વેશ્ચન, એલએલપી નો મુખ્ય ફાયદો શું? મોસ્ટ એમપી તો કે અલગ કાયદેસર ઓળખ અને મર્યાદિત જોખમ છે એ એલએલપી નો મુખ્ય ફાયદો છે. કે કાયદેસરની અલગ ઓળખ મળે અને સાથે સાથે જોખમ પણ કેવું છે? મર્યાદિત છે. ત્યારબાદ 11મો ક્વેશ્ચન, સ્પર્ધા અધિનિયમ 2002 કયા અધિનિયમને બદલે આવ્યો? તો કે એમઆરટીપી એક્ટ 1969 હતો એની જગ્યાએ હવે કયો અધિનિયમ આવ્યો છે? સ્પર્ધા અધિનિયમ, કોમ્પિટિશન એક્ટ. બરાબર, 2002. ત્યારબાદ 12મો, કોમ્પિટિશન એક્ટનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે બજારમાં ન્યાયી સ્પર્ધા જાળવવાનો. કે સ્પર્ધા જળવાઈ રહે, પણ કેવી જળવાઈ રહે? ન્યાયી. બરાબર. ત્યારબાદ 13મો ક્વેશ્ચન, સ્પર્ધા અધિનિયમ હેઠળ કઈ સંસ્થા રચાય છે? તો કે આ સ્પર્ધા અધિનિયમ છે એની હેઠળ એક સંસ્થા રચવામાં છે. કઈ? સીસીઆઈ. સીસીઆઈ નું ફૂલ ફોર્મ શું? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા. બરાબર, મોસ્ટ એમપી. સીસીઆઈ નું ફૂલ ફોર્મ પણ ડાયરેક્ટલી ક્વેશ્ચનમાં પૂછી શકે. ત્યારબાદ 14મો ક્વેશ્ચન, કોમ્પિટિશન એક્ટ કયા વર્ષમાં અમલમાં આવ્યો? 2003માં અમલમાં આવ્યો છે કોમ્પિટિશન એક્ટ. ત્યારબાદ 15મો ક્વેશ્ચન, માહિતી ટેકનોલોજી ધારો 2000 નો મુખ્ય ઉદ્દેશ શું? તો કે ઈ ટ્રાન્ઝેક્શન છે એને કાયદેસર બનાવવાનો મુખ્ય ઉદ્દેશ છે આઈટી એક્ટ 2000 નો. આઈટી એક્ટ 2000 ક્યારે અમલમાં આવ્યો? 2000માં. પણ મિત્રો અહીંયા થોડીક પીપીટીમાં મિસ્ટેક થઈ ગઈ છે, એટલે આઈટી એક્ટ ક્યારે અમલમાં આવ્યો એવો ક્વેશ્ચન છે, તો અહીંયા જવાબ આવે છે 2000. બરાબર. ત્યારબાદ 17મો ક્વેશ્ચન, આઈટી એક્ટ હેઠળ કઈ બાબત કાયદેસર માન્યતા ધરાવે છે? તો કે ડિજિટલ સિગ્નેચર છે એ શું કરે છે? કાયદેસરની માન્યતા ધરાવે છે. ત્યારબાદ 18મો ક્વેશ્ચન,
આઈટી એક્ટ 2000 માં હેકિંગ માટે સજા શું છે? તો 2 સજા છે. દંડની જોગવાઈ છે અને સાથે સાથે કેદ પણ થઈ શકે છે. બરાબર, તો કે જો કે હેકર હોય, હેકર માટે દંડ પણ કરવામાં આવે છે અને કેદની સજાની પણ અહીંયા જોગવાઈ તમને કરેલી છે. આઈટી એક્ટ હેઠળ કયા ગુનાઓ આવે છે? તો કે આઈટી એક્ટ છે એ સાયબર ફ્રોડનો ગુનો, આઈડેન્ટિફાઈ થિફ્ટનો, ડેટા થિફ્ટનો, આ ત્રણેય ગુના છે એ આવરી લે છે. બરાબર, જો મિત્રો તમારે ડિટેલમાં વિડીયો જોતો હોય તો મને કોમેન્ટ કરજો, તો જરૂરથી એનો પણ લેક્ચર આગળ આવશે. આઈટી એક્ટ 2000 હેઠળ કઈ સત્તા નિયુક્ત છે? તો કે કંટ્રોલર ઓફ સર્ટિફાઇંગ ઓથોરિટીઝ. બરાબર, આ સત્તા છે એ નિયુક્ત છે. જો વિડીયો ગમે તો લાઈક કરતા જજો. આઈટી એક્ટ 2000 હેઠળ સાયબર ટેરરિઝમ કયા સેક્શન હેઠળ આવરી લેવાયેલ છે? તો કે સેક્શન 66F તેના હેઠળ આવરી લેવામાં આવ્યું છે. ત્યારબાદ 22મો ક્વેશ્ચન, આરટીઆઈ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? આરટીઆઈ એક્ટ 2005 માં અમલમાં આવ્યો. બરાબર, રાઈટ ટુ ઇન્ફોર્મેશન. રેડી ને? ચલો 23મો, આરટીઆઈ નો સંપૂર્ણ અર્થ શું થાય? રાઈટ ટુ ઇન્ફોર્મેશન. બરાબર, આગળ જણાવ્યા મુજબ. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન, 24મો ક્વેશ્ચન, આરટીઆઈ એક્ટ 2005 નો મુખ્ય ઉદ્દેશ શું છે? તો કે નાગરિકોને સરકારી માહિતી મેળવવાનો અધિકાર આપવો. કે કોઈ પણ નાગરિક હોય એને સરકારી માહિતી જોતી હોય તો આપણે એને ઈ મેળવી શકીએ એવો એને અધિકાર આપ્યો છે. કયા એક્ટ હેઠળ? આરટીઆઈ એક્ટ 2005 હેઠળ. ત્યારબાદ છેલ્લો ક્વેશ્ચન, આરટીઆઈ હેઠળ માહિતી માટે અરજી કોને આપવામાં આવે છે? તો કે પીઆઈઓ ને. પીઆઈઓ નું ફૂલ ફોર્મ શું થાય? પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર છે ને આપણે આરટીઆઈ હેઠળ માહિતી માટે આપણે અરજી આપીએ તો એ આપણને જે માહિતી પૂરી પાડે છે. તો મિત્રો અહીંયા આપણે આ સેશન પૂરું કરીએ છીએ. જો મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરતા જજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કે જેથી હવે પછી જે વિડીયો આવવાના છે એ એક્ઝામ હવે નજીક આવી રહી છે. બરાબર, તો 16 નવેમ્બર એક્ઝામ છે, તો એક્ઝામ નજીક આવી રહી છે તો મિત્રો તમને ઉપયોગી થઈ શકે એવા આઈએમપી વિડીયો આ ચેનલમાં આવવાના છે. તો મિત્રો તમે જો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો જો તમે જે સબ્જેક્ટનો કે તમને જે ટોપિક ના સમજાતો હોય એનો તમે જો કોમેન્ટમાં મને કહેશો તો આવનારો લેક્ચર એ પણ જરૂરથી હું લાવીશ. બરાબર, જેથી તમને પરીક્ષામાં છે એ સફળતા મળી શકે અને તમે પણ આગામી ભવિષ્યમાં પ્રોફેસર બનો એવી મારા તરફથી તમને શુભકામના. અને મિત્રો ચેનલને લાઈક કરતા જજો, ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો અને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરજો, કે જેથી કરીને નવી નોટિફિકેશન તમને તરત જ મળી રહે અને તમારી તૈયારીમાં તમને સરળતારૂપી ઉપયોગી થઈ શકે. થેન્ક યુ.